દમણના મોપથ ઉપર કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવકો ઈજાગ્રસ્ત। અકસ્માતને પગલે રોડ ઉપર લોકટોળું એકત્ર, બંને વાહનોને ભારે નુકસાન। દમણ માટે સન્ડે હવે એક્સિડન્ટ ડે બની રહ્યો છે અને એમાં પણ નમોપથ ઉપર વારે તહેવારે અકસ્માત સર્જાવાની પરંપરા જળવાઈ રહી છે, જેમાં રાત્રે 11 થી 11:30 વચ્ચે દમણના નમોપથ ઉપર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર મારુતિ બલેનો કાર નંબર DD03K4138નો ચાલક સીફેસ જેટી તરફથી આવી રહ્યો હતો અને આગળ દેવકા સ્મશાન નજીક જ્યુપિટર ડિસ્ટિલરી રોડ ઉપર તરફ જઈ રહ્યો હતો, ત્યારે સામેના માર્ગે દેવકા તરફથી આવતી એક્ટિવા મોપેડ નંબર DD03Q6846 સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માતમાં એક્ટિવા પર સવાર 2 યુવકો ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને પગલે રોડ ઉપર લોકટોળું એકત્ર થઈ ગયું હતું, જે બાદ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। અકસ્માતમાં બંને વાહનોના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું। દમણ એરપોર્ટ નજીક તીવ્ર વળાંક ઉપર કાર જાળીમાં ઘૂસી શીર્ષાસન અવસ્થામાં પલટી મારી। માર્ગ ઉપર વળાંકમાં ચાલકથી ટર્ન ન કપાતા અકસ્માતમાં 2 યુવકોનો આબાદ બચાવ। દમણના એરપોર્ટની પાછળથી નીકળતા તીવ્ર વળાંકવાળા માર્ગ ઉપર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલકથી ટર્ન ન કપાતા કાર રોડ કૂદીને નજીકના જાડી ઝાખરમાં ઘૂસી ગઈ હતી। આ અકસ્માત દમણના એરપોર્ટ રોડ ઉપર આવેલી કોસ્ટગાર્ડ સ્કૂલ નજીકથી ડલવાડા થઈ મરવડ તરફ દેવકા રોડને જોડતા માર્ગ ઉપર સર્જાયો હતો। સુરત પાસેની ટોયોટા હાઈ રાઇડર કાર નંબર GG05JT8220માં 2 યુવકો સવાર હતા। રોડ ઉપર આગળ એરપોર્ટની દિવાલ પાસે તીવ્ર વળાંક હોય ચાલકથી ટર્ન ન કપાતા કાર સીધી રોડ ઉતરીને સાઈડમાં આવેલા જાડી ઝાખરમાં ઘૂસીને શીર્ષાસન કરી ગઈ હતી। જોકે સદનસીબે કારમાં સવાર બંને યુવકોનો આબાદ બચાવ થયો હતો। અંતે ક્રેન મંગાવીને ઉલટી પડેલી કારને ઝાડીઓથી બહાર કાઢવામાં આવી હતી। અકસ્માતમાં કારને ઘણું નુકસાન થયું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।